દાહોદના ધાનપુરના નવાનગર ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। નવાનગર ગામમાં 2016 થી આજ દિન સુધી આશરે 40 કેડલ શેડ, 42 કુવા, 25 ચેકડેમ તેમજ 12 માટી મેટલ રોડના કામો કર્યા વિના બારોબાર રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે। તમામ કાર્યો તેમના જ ગામના ડામોર નવલસિંહ દેવલાભાઈ દ્વારા મંજૂર કરાવી કોઈ પણ પ્રકારના કાર્યો કર્યા વગર રાજ કન્સ્ટ્રક્શન એજન્સીના બિલ્સ મૂકીને નાણાં પડાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ કૌભાંડ સંબંધે નવાનગર ગામના અલ્કેશભાઈ વીરાભાઈ ભુડિયાએ મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં 2 વખત રજૂઆત પણ કરી હતી। તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા અરજદારે રૂબરૂ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલ કર્મચારીઓ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી। આજે મનરેગા યોજના ગરીબ કલ્યાણ માટે આ યોજના કાઢી હતી। આને યોજનામાં આજે સીસી રોડ તથા માટી મેટલ કે કૂવા કે ચેકડેમ તથા કેટલ શેડની લોકોને ખબર પડે નહીં એ મુજબના કામો ઉડાવી જાય છે આ લોકો। અને આજે મેં પત્ર સીએમ સાહેબને 2 થી 3 વખત લખ્યા છે અને આ મારી જોડે સીએમ સાહેબની અરજી છે। ડાયરેક્ટ ચીફ મિનિસ્ટર સુધી મેં અરજી પહોંચાડી છે અને હાલ અમારી એ બધી માંગ છે કે આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરે। આ બધા ભ્રષ્ટાચાર થાય છે એને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની માંગ છે સાહેબ। અને સ્થળ તપાસ કરે। હવે માણસો ત્યાંથી આવે સાહેબ આવે કોઈ અને સ્થળ તપાસ કરીને જાય એવી અમારી સૂચિત માંગણી છે સાહેબ। બધુભાઈ ધોળાભાઈ નવાનગર મારા નામે કેટલા છે આ સુધી અમને જાણ વગર બીજી જગ્યાએથી લોકોએ પડાવી લીધેલ છે ને અમને ખબર નથી આની અને આ સાહેબ આવ્યા ત્યારે અમને ખબર પડી અને અમારે કેટલા છે ભણેલો છે જ નથી। શું નામ તમારું? બધુભાઈ ધોળાભાઈ.